ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે નીટ ક્રેશ કોર્સની અંદર આગળ વધવાનું છે અને આજનો ટોપિક છે છોકરાઓ શુદ્ધિકરણની પદ્ધતિ. આજે શુદ્ધિકરણ પદ્ધતિનું જે નામ છે એને આપણે કહેવાનું છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. આ ક્રોમેટોગ્રાફીની છોકરાઓ આપણે વાત કરીએ તો આની અંદર હવે આપણે જે સમજવાનું છે એ અલગીકરણનો ભાગ છે. એમાં આપણે રંગીન અશુદ્ધિને દૂર કરશું. કોને દૂર કરવાની વાત છે છોકરાઓ? અહીંયા રંગીન અશુદ્ધિને દૂર કરી શકાય અથવા તો બે નજીકના ગુણધર્મો ધરાવતા ઘટકોનું અલગીકરણ આ પદ્ધતિ વડે કરી શકાય. તો હવે આપણે આ ક્રોમેટોગ્રાફીની જો ચર્ચા કરીએ છોકરાઓ, તો ક્રોમેટોગ્રાફીને આપણે આવી રીતે દર્શાવશું કે આ ક્રોમેટોગ્રાફી છે એ કામ કઈ રીતે કરે છે. તો એને સમજાવવા માટે આપણે પેપર ક્રોમેટોગ્રાફીની વાત કરશું. આ પેપર ક્રોમેટોગ્રાફીની વાત કરીએ તો આની અંદર છોકરાઓ બે પ્રકારના ભાગ આવેલા હોય છે. એમાં એક ભાગ હોય એને છોકરાઓ બોલવામાં આવશે આધારક અને બીજાને બોલવામાં આવશે દ્રાવક. અને બીજો જે ભાગ છે છોકરાઓ એને શું બોલવામાં આવશે? એને દ્રાવક તરીકે દર્શાવવામાં આવશે. અહીંયા જે આપણે આધારક શબ્દ વાપરો ને એ આધારકનો મતલબ થશે સ્ટેશનરી ફેઝ. એટલે એ પોતાની જગ્યાએ જ રહેશે. અને જે દ્રાવક આપણે વાપર્યું છે ને છોકરાઓ એને બોલવામાં આવશે મોબાઈલ ફેઝ. મોબાઈલ ફેઝ કે જે પેપર ઉપર હલનચલન કરી શકે. એટલે આવા બે શબ્દો આવશે, સ્ટેશનરી ફેઝ અને બીજું કોણ આવશે? મોબાઈલ ફેઝ. આ જે સ્ટેશનરી ફેઝની આપણે વાત કરીએ છીએ આના તરીકે આપણે વોટમેન ફિલ્ટર પેપર વાપરશું. વોટમેન ફિલ્ટર પેપર શેમાંથી બનેલું હશે છોકરાઓ? સેલ્યુલોઝમાંથી. શેમાંથી બનેલું હોય? સેલ્યુલોઝમાંથી બનેલું હોય. અને મોબાઈલ ફેઝ તરીકે આપણે અલગ અલગ પ્રકારના અધ્રુવીય અને ધ્રુવીય કાર્બનિક દ્રાવકનું મિશ્રણ લેશું. ચાલો ભાઈ, આપણે આમના માટે શું કરવામાં આવશે? અલગ અલગ પ્રકારના કાર્બનિક ધ્રુવીય અને અધ્રુવીય દ્રાવકનું મિશ્રણ લેશું. એના કારણે એની પોલારિટી નક્કી થાય. એના કારણે શું નક્કી થાય છોકરાઓ? એની પોલારિટી નક્કી થાય. હવે આ ક્રોમેટોગ્રાફીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આના આધારે તમે કોને કોને અલગ કરી શકો છો? આ ક્રોમેટોગ્રાફીની આપણે વાત કરીએ પેપર ક્રોમેટોગ્રાફી છોકરાઓ, તો આમને આધારે કોને કોને અલગ કરવામાં આવે છે? તો કે ભાઈ પ્રાથમિક લેવલે વિચારવા જઈએ તો બે પ્રકારના ઘટકોને નોખા પાડવામાં આવે છે. એક આવશે એમિનો એસિડ. એમિનો એસિડને તેમના મિશ્રણમાંથી નોખા પાડવામાં આવશે. અને બીજું આવશે છોકરાઓ ધાત્વીય આયન. ધાત્વીય આયન તરીકે દર્શાવવામાં આવે. ડી અને એફ વિભાગના તત્વો ખાસ કરીને કયા કયા છોકરાઓ? તો કે ખાસ કરીને ડી અને એફ વિભાગ છે આમના આયનો. તો હવે આ બેની ખાસિયત શું છે છોકરાઓ? આપણે એમિનો એસિડ અને આમની વાત કરી તો એમિનો એસિડની અંદર બે પ્રકારના આપણને ઘટક જોવા મળતા હતા ને, COOH
NH2 H અને R. જ્યારે હું ધાત્વીય ઘટકની વાત કરું તેમાં આપણે કોપર +2, નિકલ +2 અને કોબાલ્ટ +2 ની ઉદાહરણ તરીકે વાત કરીએ તો આ જુદા જુદા હું એમિનો એસિડ લઈ આવીશ છોકરાઓ. તો જુદા જુદા એમિનો એસિડની અંદર આમનો અને આમનો સ્વભાવ બદલાશે. એટલે આમને જે નોખા પાડવામાં આવે છે એ એમની ધ્રુવીયતાને આધારે નોખા પાડવામાં આવે છે કે ભાઈ આ ઘટકો કઈ રીતે આ સેલ્યુલોઝના પેપર સાથે બોન્ડ બનાવે, હાઇડ્રોજન બંધને આધારે, ધ્રુવીયતાને આધારે. અને આમની જો વાત કરવામાં આવે છોકરાઓ તો આમને એમના અણુભારને આધારે નોખા પાડવામાં આવે છે. અણુભાર અથવા તો પરમાણુ ભાર ના તફાવતને આધારે નોખા પાડવામાં આવે છે. જો આ બે વસ્તુ થઈ તો આપણે આ બે વસ્તુને હજુ થોડુંક ડીપમાં લઈ જઈએ. રેડી? આ બે વસ્તુને હજી થોડીક આપણે ડીપમાં લઈ જઈએ. ફરીથી આપણે અહીંયા ક્રોમેટોગ્રાફીની વાત કરીએ અને અત્યારે જે આપણે ક્રોમેટોગ્રાફીની વાત કરીએ છીએ છોકરાઓ એને પેપર ક્રોમેટોગ્રાફી કહેવાય. એસેન્ડિંગ મેથડ. એસેન્ડિંગ મેથડ શબ્દની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આનો મતલબ એવો થશે દ્રાવકનો પ્રવાહ કઈ બાજુ હશે તો કે દ્રાવક નીચેથી ઉપરની બાજુએ જશે. છોકરાઓ આ નીચેથી ઉપરની બાજુએ જવાની જે પ્રક્રિયા લખી ને એટલે અત્યારે મેં કયો સરસ મજાનો શબ્દ વાપર્યો છે એસેન્ડિંગ મેથડ. આ એસેન્ડિંગ મેથડને બોલવામાં આવે છે કેશાકર્ષણની પ્રક્રિયા. આમની જો આપણે વાત કરીએ તો આને શેના આધારે દર્શાવશું છોકરાઓ તો કે આમને કેશાકર્ષણની પ્રક્રિયા તરીકે દર્શાવવામાં આવે છે. જો ઈ કેશાકર્ષણનો છોકરાઓ મતલબ શું થાય જરાક બોલો ને. તો કે જેવી રીતે મૂળિયા જે છે એ પાણીને જમીનમાંથી ખેંચીને બધા પાંદડા સુધી પહોંચાડે છે ને એને કેશાકર્ષણની પ્રક્રિયા કહેવાય. ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ હોય. આ બધું કેવું થાય છોકરાઓ? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ થતી પ્રક્રિયા છે. જો આવી રીતના પ્રક્રિયા જે છે એ થતી હોય. હવે આ પ્રક્રિયા કઈ રીતના થશે છોકરાઓ? આપણે આ પ્રક્રિયાની વાત કરીએ તો પ્રક્રિયા કઈ રીતના થતી હોય છે પહેલા આપણે એક કામ કરીએ, આ ક્રોમેટોગ્રાફીને બે ભાગમાં વહેંચી દઈએ. ચાલો ભાઈબંધ, કયા બે ભાગમાં વહેંચી દીધી છે તો કે એક આપણે જે વાત કરવાની છે એ કોણ હતું છોકરાઓ તો કે એક હતું એમિનો એસિડ અને બીજું કોણ હતું છોકરાઓ તો કે બીજા નંબરે આવતું હતું ધાત્વીય આયન. આવી રીતે. તો હવે છોકરાઓ આપણે આ બંનેની જો વાત કરીએ તો એને આવી રીતના દર્શાવશું. જો છોકરાઓ કઈ રીતે દર્શાવશું? આવી રીતે એક બંધ નળાકાર લેવામાં આવશે છોકરાઓ. શું કરવામાં આવશે? એક બંધ નળાકાર આવી રીતે લેવામાં આવશે. આ નળાકારનો જે ઉપરનો ભાગ હોય ને એને આ રીતે બંધ કરી દેવામાં આવશે અને એ નળાકારનો જે ભાગ છે ને છોકરાઓ એની સાથે આ રીતે હૂક લગાડવામાં આવશે. શું લગાડવામાં આવશે? હૂક લગાડવામાં આવશે. અને હવે એ હૂકની સાથે સેલ્યુલોઝનું પેપર આ રીતે લટકાવી દેવામાં આવશે. જો આમ આવી રીતે સેલ્યુલોઝનું પેપર. બંનેમાં આટલી મેથડ સેમ હોય છોકરાઓ કે આ નળાકાર સિલિન્ડર છે એની સાથે આપણે ઢાંકણું બંધ કરી દેવાનું છે, હૂક લગાડી દેવાનો છે અને એની સાથે શું કરવાનું છે? આ રીતે સેલ્યુલોઝનું પેપર લગાડી દેવાનું છે. હવે તો કે હવે ભાઈબંધ આની અંદર આનો છેડો સેજ એટલો ડૂબે એવી રીતના તમારે દ્રાવક ભરી દેવાનો છે. શું ભરી દેવાનું છે છોકરાઓ? આનો છેડો સેજ એટલો ડૂબે એ રીતે કાર્બનિક દ્રાવકને જોડી દેવાનો. ચાલો બધાને ઓળખાણ આપી દઈએ. આ કોણ છે છોકરાઓ તો કે આ છે આપણું સેલ્યુલોઝમાંથી બનેલું પેપર. ચાલો અને અહીંયા શું લીધેલું છે છોકરાઓ આપણે તો કે અહીંયા આપણે દ્રાવક લીધેલો છે. શું લીધેલું છે? દ્રાવક. હવે આ જે ભાગ હતો ને છોકરાઓ
પેપરનો, એ પેપરના થોડાક ઉપરના ભાગ ઉપર આપણે શું કરવાનું છે તો કે જે ઘટકનું આપણે અલગીકરણ કરવાનું હોય ને એનું મિશ્રણ મૂકવામાં આવશે. આજે મેં ટપકું કર્યું ને છોકરાઓ, એ ટપકું શું દર્શાવે છે તો કે અહીંયા હું લખું છું એમિનો એસિડનું મિશ્રણ. એમિનો એસિડનું મિશ્રણ આપણે અહીંયા મૂકી દીધું છે, જો આવી રીતે. અને આ બાજુની હું વાત કરું છોકરાઓ તો આ સેજ ઉપરનો જે ભાગ રહ્યો કે નહીં, ત્યાં આપણે કોનું મિશ્રણ મૂકી દેવાનું છે તો કે આ જગ્યાએ ભાઈબંધ મારે મિશ્રણ મૂકી દેવાનું છે ધાત્વીય આયનનું. ધાત્વીય આયનનું મિશ્રણ મૂકી દેવાનું છે. ચાલો આવી રીતના. હવે પ્રક્રિયા કેમ થશે સમજો. તો તમે કોઈ પણ વસ્તુ છે, સાદો કાગળનો ટુકડો તમે લ્યો અને વાટકીમાં તમે પાણી લીધેલું હોય એમાં કાગળને નીચે આમ ડૂબાડો ને સેજ એટલું, એટલે ધીમે ધીમે પાણી શું કરશે આમ ઉપરની બાજુએ ચડશે. એ જ વસ્તુ અહીંયા થશે કે આપણો જે મોબાઈલ ફેઝ એટલે કે દ્રાવક છે એ ધીમે 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 કરતાં ઉપરની બાજુએ ચડે. હવે આ વસ્તુ આપણે સાદી રીતે શીખવી હોય તો કે તમારે એક સાદું સફેદ પેપર લેવાનું છે, એમાં તમારે નીચેના ભાગે લાઇનિંગ કરવાની છે અને એની ઉપર સ્કેચ પેનના અલગ અલગ 3 થી 4 કલરના ટપકા મિક્સ કરી દેવાના છે. હવે તો કે જેમ પાણી ઉપરની બાજુએ ચડશે ને એમ સ્કેચ પેનનો કલર ફેલાતો જશે. અહીંયા સેમ વસ્તુ થશે, જેમ જેમ દ્રાવક ઉપરની બાજુએ ચડશે ને એમ અહીંયા જે મિશ્રણના ઘટકો હતા ને છૂટા પડવાની શરૂઆત થશે. કઈ રીતે સમજાવો. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા આવું બનશે કે જેમ જેમ દ્રાવક ઉપરની બાજુએ આવશે એમ તમને અલગ અલગ એમિનો એસિડ આવી રીતે છૂટા પડતા દેખાશે. જો તમને અલગ અલગ પ્રકારના એમિનો એસિડ આવી રીતે છૂટા પડતા દેખાશે. સેમ વસ્તુ અહીંયા પણ આપણને અલગ અલગ પ્રકારના ધાતુ આયન છૂટા પડતા દેખાશે. શું થશે છોકરાઓ? આ અલગ અલગ પ્રકારના ધાતુ આયન આવી રીતે છૂટા પડતા દેખાશે. હવે આજે બન્યું ને આયન છૂટા પડ્યા. જો આ બધી વસ્તુમાં શું થયું? આયન છૂટા પડ્યા. તો આયન જે છૂટા પડ્યા અહીંયાની વાત કરીએ કે અહીંયા એમિનો એસિડ છૂટા પડ્યા, એનો આધાર શેના ઉપર છે? અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આધાર શેના ઉપર છે તો કે અહીંયા છૂટા પડવાનો આધાર છે એમિનો એસિડની ધ્રુવીયતા. અને અહીંયા જે છૂટા પડ્યા ને છોકરાઓ ઘટકો, એ અહીંયા જે છૂટા પડ્યા એ ઘટકોનો આધાર શેના ઉપર છે? પરમાણવીય દળ ઉપર. તો સ્વાભાવિક વસ્તુ છે છોકરાઓ, તમને હવે આટલી તો ખબર પડે કે અહીંયા જે નીચેના ભાગે ટપકું રહી ગયું કે નહીં એની ધ્રુવીયતા વધારે હશે, જેના કારણે એને તરત જ હાઇડ્રોજન બંધ બનાવી લીધો. એટલે આ કેવો હોય છોકરાઓ? વધુ ધ્રુવીય, જેના કારણે એ નીચેના ભાગમાં સરળતાથી છૂટો પડ્યો. અને જેની ધ્રુવીયતા ઓછી હતી ધીમે ધીમે કરતા ક્યાં વધ્યા? આગળ વધ્યા. એટલે આ જે ઘટક આવ્યો એ કેવો આવ્યો? ઓછો ધ્રુવીય. જેમ ધ્રુવીયતા ઓછી થતી જાય એમ ઘટક કેવો થતો જાય? આઘો ને આઘો. પણ ધ્રુવીયતા વધારે હોય તો નીચે. સેમ વસ્તુ અહીંયા શું ખબર પડી કે આ ઘટક કયો હશે? વધારે પરમાણવીય દળ વાળો હશે. કેમ કે જેનું દળ વધારે હોય એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ લાંબુ જઈ શકે નહીં. અને જે છેક સુધી પહોંચી ગયું છોકરાઓ એનો મતલબ શું થયો? ઓછું પરમાણવીય દળ. જેમનું પરમાણવીય દળ ઓછું છે છોકરાઓ એ આના કરતાં વધારે ઉપરની બાજુએ જશે. હવે અહીંયા મેં તમને ડાયરેક્ટ આપણી પાસે કલરની ફેસિલિટી છે એટલે મેં તમને અલગ અલગ કલર દેખાડ્યા, પણ કાગળ તો સફેદ હોય, એ સફેદ કાગળ ઉપર તમને આવા રંગ જોવા મળે નહીં. આજે મેં તમને રંગ દેખાડ્યા એ રંગ તમને ડાયરેક્ટ કાગળ ઉપર નો દેખાય, એ કાગળને જોવા પડે. તો એ કાગળ ઉપરના રંગ જોવા માટે જે વપરાય ને છોકરાઓ એને બોલવામાં આવે છે વિઝ્યુલાઇઝિંગ એજન્ટ, જે આપણને દર્શાવી શકે, બતાવી શકે. બરોબર? એને ગુજરાતીમાં કહેવાય રંગ પ્રદર્શિત કરતા ઘટકો. શું બોલે છોકરાઓ? રંગ
પ્રદર્શિત કરતા ઘટકો છોકરાઓ, અથવા અંગ્રેજીમાં શું બોલવાનું છે? વિઝ્યુલાઇઝિંગ એજન્ટ. તો હવે આપણે એમિનો એસિડની વાત કરીએ ને, તો એમિનો એસિડનો વિઝ્યુલાઇઝિંગ એજન્ટ કોણ હોય? CAD વાળા કે ભાઈ ફોરેન્સિક વાળા જ્યારે કોઈ પણ ઉપર ફિંગરપ્રિન્ટ લેતા હોય ને, તો ફિંગરપ્રિન્ટ લેવા માટે એ એક સરસ મજાનો પાવડર છાંટતા હોય. કારણ શું છે? આપણા હાથની અંદર જે પરસેવાનો ભાગ હોય એમાં એમિનો એસિડ આવેલા હોય. તો એ એમિનો એસિડને જોવા માટે થઈને મીન હાઇડ્રીનનો સ્પ્રે છાંટે. મીન હાઇડ્રીનનો સ્પ્રે અથવા પાવડર લગાડે એટલે જે જગ્યાએ ફિંગરપ્રિન્ટ આવેલી હશે, એમિનો એસિડ આવેલા હશે, એ એની સાથે જોડાઈ જશે અને આપણને અહીંયા ઉપસ્થિત થશે અથવા જોવા મળશે. અહીંયા કેવું થયું છોકરાઓ? હવે માની લો કે મારે ધાત્વિય આયનની વાત કરવી છે, તો ધાત્વિય આયન માટેનો આવો વિઝ્યુલાઇઝિંગ એજન્ટ કોણ થશે? કોના કારણે તમને આવા ધાતુમાં સરસ મજાના રંગ જોવા મળશે? તો એના માટે આવશે રૂબિનિક એસિડ. કોણ આવશે છોકરાઓ? એના માટે આવશે રૂબિનિક એસિડ. તો આવી રીતે છોકરાઓ આ એમિનો એસિડ અને ધાત્વિય આયન છે એમને અલગ કરવામાં આવે. હવે અલગ કરશું એટલે પાછો નવો મુદ્દો આવશે કે અલગ તો પડી ગયા, પણ બધા ઘટકોની RF વેલ્યુ કઈ આવી? શું બોલવામાં આવે છે એને છોકરાઓ? RF વેલ્યુ બોલવામાં આવે છે. RF નો મતલબ થાય રિટાર્ડેશન ફેક્ટર. આ રિટાર્ડેશન ફેક્ટરની જો વાત કરીએ છોકરાઓ, તો એની ગણતરી કઈ રીતે થાય એ હવે સમજાવું. રિટાર્ડેશન ફેક્ટરની છોકરાઓ મારે ગણતરી કરવી છે. ચાલો તો આપણે એ રિટાર્ડેશન ફેક્ટરની ગણતરી કઈ રીતે કરશું? જો આવી રીતના કરશું. સાંભળો, આ આપણી પાસે છોકરાઓ શું આવી ગયું છે? તો કે આ આપણી પાસે સરસ મજાનું સેલ્યુલોઝનું કાગળ આવી ગયું છે. એમાં આપણે શું કર્યું હતું? તો કે પેપરના 1 સેન્ટીમીટર ઉપરનો ભાગ હતો, ત્યાં આપણે એક આ પેન્સિલથી લાઈન દોરેલી હતી. આ લાઈનનું છોકરાઓ નામ છે આધારક રેખા. તમારે શું કરવાનું છે? એ આધારક રેખા ઉપર આવી રીતે તમારા મિશ્રણને મૂકવાનું છે. હવે નીચેથી હળવે કરતા પહેલા કોણ પહોંચી જશે? તો કે હળવે કરતા પહેલા દ્રાવક પહોંચશે. તમારે દ્રાવકને અહીંયા સુધી 80 થી 90% સુધી વહી જવા દેવાનો છે. એટલે આ જે અંતર આવ્યું, આ અંતર કોનું છે છોકરાઓ? આ દ્રાવકનું અંતર છે. કોનું અંતર છે છોકરાઓ? દ્રાવકનું. અહીંયા સુધી કોણ પહોંચી ગયું છોકરાઓ? દ્રાવક પહોંચ્યો. હવે અહીંયા આપણે છોકરાઓ બે ઘટકોને મૂક્યા હતા, એમાંથી એક અહીંયા પહોંચ્યો તો થાકી ગયો. જો એક ઘટક અહીંયા થાકી ગયો, અને બીજા ઘટકની વાત કરીએ છોકરાઓ, તો બીજો ઘટક અહીંયા સુધી પહોંચ્યો, ત્યાં થાકી ગયો. આવી રીતના જો. તો હવે આ બેની RF વેલ્યુ કઈ રીતે નક્કી કરવામાં આવે? તો કે ભાઈ એકદમ સિમ્પલ. જો પહેલા તમારે આ દ્રાવકનું અંતર માપી લેવાનું છે. આધારક રેખાથી દ્રાવકનું અંતર માની લો કે 10 સેન્ટીમીટર છે. આપણે ધાર્યું કેટલું છે ભાઈબંધ? 10 સેન્ટીમીટર. તો હવે આ ભાઈબંધ જે હતો આપણો A અને B, તો એનું અંતર કેટલું થયું છોકરાઓ? તો કે એનું અંતર થયું લમસમ 5 સેન્ટીમીટર. અને આને ભાઈબંધ થોડુંક વધુ પડતું જીવનમાં આગળ વધ્યો છે. એનું અંતર કેટલું રાખશું આપણે? તો કે આનું અંતર રાખીએ 8 સેન્ટીમીટર. જો આવી રીતના. તો આધારક રેખાથી દ્રાવક 10 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર, આ 8 સેન્ટીમીટર. તો હવે છોકરાઓ આપણે RF વેલ્યુ કઈ રીતે નક્કી કરશું? તો કે ભાઈ દ્રાવ્ય નું અંતર ભાગાકારમાં દ્રાવકનું અંતર. તમને આને આધારે પ્રશ્ન પૂછાય છે, RF વેલ્યુને આધારે.
ચાલો ભાઈબંધ, તો હવે તો સાવ સહેલું થઈ ગયું. દ્રાવક અને દ્રાવ્યના અંતરનો શું કરવાનો છે? ખાલી ને ખાલી ગુણોત્તર. તો ભાઈ મારે RFA ગોતવું હોય તો શું આવશે? બોલો, 5/10. આનો રિટાર્ડેશન ફેક્ટર કેટલો નીકળો? 0.5. અને એ જ રીતે મારે RFB નક્કી કરવું છે છોકરાઓ, તો આનો રિટાર્ડેશન ફેક્ટર કેટલો નીકળો? 0.8. હવે એક નાનકડી વાત કરીએ, જરાક સાંભળજો, કે એમિનો એસિડ માટે છોકરાઓ ખાસ સાંભળજો, RF વેલ્યુ ફિક્સ હોય છે. કોઈ પણ એમિનો એસિડની હું વાત કરું, ફોર એક્ઝામ્પલ ગ્લાયસિન, એલેનાઇન, ફિનાઇલ એલેનાઇન, બરાબર, તો આ બધા જ એમિનો એસિડ છે, એમની RF વેલ્યુ કેવી હોય છોકરાઓ? ફિક્સ હોય. અને ફિક્સ વેલ્યુને શું આપણે નામ આપેલું છે? કોઈ પણની ફિક્સ વેલ્યુ હોય છોકરાઓ, તો એ ફિક્સ વેલ્યુને આપણે શું નામ આપેલું છે? એ એમિનો એસિડનો કેવો ગુણધર્મ કહેવાય? એ એમિનો એસિડનો વિશિષ્ટ ગુણધર્મ કહેવાય. કેવો ગુણધર્મ કહેવાય? વિશિષ્ટ. જે એમિનો એસિડની માત્રા ઉપર આધાર રાખતો નથી કે તમે આટલા ml લ્યો કે આટલા ગ્રામ લ્યો, એવું નહીં. એ દરેક વખતે એમિનો એસિડની RF વેલ્યુ કેવી હોય છોકરાઓ? ફિક્સ હોય. કેવી હોય? ફિક્સ. તો આટલી વસ્તુ આપણે આ ક્રોમેટોગ્રાફી માટે સમજાવી છે. ચાલો હવે છોકરાઓ આના પછી નવો ટોપિક લઈએ. એ નવા ટોપિકને આપણે શું નામ આપવાનું છે? તો કે એને આપણે નામ આપવાનું છે લેસાઇન કસોટી. આ લેસાઇન કસોટીનો મતલબ શું થાય? તો કે આપણે કોઈ પણ કાર્બનિક દ્રાવકની વાત કરીએ ને છોકરાઓ, કોઈ પણ કાર્બનિક પદાર્થની વાત કરીએ, તો કાર્બનિક પદાર્થ મોટે ભાગે શેનો બનેલો હોય છે? તો કે ભાઈ કાર્બનિક પદાર્થ કાર્બનનો બનેલો હોય, હાઇડ્રોજનનો બનેલો હોય, અને ક્યારેક ક્યારેક ઓક્સિજનની એમાં હાજરી હોય. ઓક્સિજનને આવી રીતે દર્શાવાય મોટા કાઉન્ટ્સમાં. પણ માની લ્યો કે આ ત્રણ ઘટકો સિવાયના વધારાના પરમાણુ આવેલા છે. કોણ કોણ આવેલું છે? કાં તો નાઇટ્રોજન, અથવા તો સલ્ફર, અથવા તો નાઇટ્રોજન અને સલ્ફર, અને અથવા તો હેલોજન. તો લેસાઇન કસોટી આવા બારના જે પરમાણુ આવેલા છે એમની હાજરી જાણવા માટે વપરાય છે. નાઇટ્રોજનની પરખ શેના માટે, આ લેસાઇન કસોટીનો ઉપયોગ શેના માટે થાય? આવા વધારાના ઘટકોની પરખ માટે થાય. હવે લેસાઇન કસોટી છોકરાઓ કામ કઈ રીતે કરશે તો એની વાત કરીએ. તો લેસાઇન કસોટી કરવા માટે તમારે એક પ્રોસેસમાંથી પસાર થવું પડે, જેનું સ્ટેપ 1 શું હોય છે? તો કે સ્ટેપ 1 આવું હોય છે. એક નાનકડી એવી ફ્યુઝન ટ્યુબ આવે. આ ફ્યુઝન ટ્યુબની અંદર તમારે સોડિયમનો ટુકડાને પીગાળવાનો હોય છે. શું કરવાનું હોય છે છોકરાઓ? સોડિયમના ટુકડાને પીગાળવાનું હોય છે. જો આવી રીતે આપણે આનું નામ લખીએ. આનું નામ શું છે? આને ફ્યુઝન ટ્યુબ કહેવાય. એકદમ નાનકડી કાચની નળી આવે, બરાબર છે, અવળી કેવી, અને એની અંદર છોકરાઓ શુષ્ક કરેલો સોડિયમ હોય. કોણ હોય? શુષ્ક સોડિયમ. કેમ આપણે શબ્દ વાપરો શુષ્ક સોડિયમ? તો કે છોકરાઓ તમે સોડિયમની વાત કરો ને, તો સોડિયમ જો પાણીના સંપર્કમાં આવે તો એમાંથી ધડાકા સાથે NaOH બને. એટલે સોડિયમને શેમાં સંઘરવામાં આવે છે? કાં તો કેરોસીન, શેમાં સંઘરવામાં આવે છે? કાં તો કેરોસીન અથવા તો પેરાફિન ઓઇલ. મોટા ભાગે છોકરાઓ કેરોસીન વધારે વપરાય છે. કોણ વધારે વપરાય છે છોકરાઓ? કેરોસીન વધારે વપરાય છે. એટલે તમારે એ કેરોસીન વાળો સોડિયમના ટુકડાને શું કરવાનો છે? પહેલા ફિલ્ટર પેપરથી સાફ કરવાનો અને શુષ્ક બનાવી દેવાનો. શું બનાવી દેવાનો છોકરાઓ? શુષ્ક. અને પછી એને તમારે આવી રીતે બર્નર ઉપર
ગરમ કરવાનું છે અને ગરમ કરીને શું કરવાનું છે? એને ઓગાળવાનો છે. એ ઓગાળવાવાળી પ્રક્રિયાને કહેવાય ફ્યુઝન પ્રક્રિયા. આ સોડિયમને કહેવાય ફ્યુઝ સોડિયમ. હવે જ્યારે સોડિયમ ફ્યુઝ થઈ જાય ને છોકરાઓ, ત્યારે તમારે આની અંદર ઉપરના ભાગેથી શું ઉમેરવાનું છે? કાર્બનિક પદાર્થને ઉમેરવાનો છે. જો પછી તમારે આની અંદર શું ઉમેરવાનું છે છોકરાઓ? કાર્બનિક પદાર્થને ઉમેરવાનો છે. અને જ્યારે કાર્બનિક પદાર્થ અને સોડિયમ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવા દેવાની. શું થવા દેવાની છોકરાઓ? આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવા દેવાની છે. એ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ જાય ને છોકરાઓ, પછી તમારે એને લઈ લેવાની છે છોકરાઓ આવી રીતે બાષ્પ વાટકીમાં. શેમાં લઈ લેવાની છોકરાઓ? આને એક બાષ્પ વાટકીમાં લઈ લેવાની છે. બાષ્પ વાટકીનો મતલબ થાય છે ચિનાઈ માટીની વાટકી. આવી રીતે જો ભાઈ, આમાં શું ભરવાનું છે? એક કસનળી નિસ્યંદિત પાણી. તમારે એક ટેસ્ટ ટ્યુબ શું નાખવાનું છે છોકરાઓ? એક ટેસ્ટ ટ્યુબ તમારે નાખવાનું છે નિસ્યંદિત પાણી. અને એની અંદર તમારે ઉમેરી દેવાની છે આ ફ્યુઝન ટ્યુબ. આજે આપણે ફ્યુઝન ટ્યુબ લીધી હતી ને, કે જેની અંદર આપણને શું મળતું હતું? તો કે જેની અંદર આપણને સોડિયમ અને કાર્બનિક પદાર્થની પ્રક્રિયા જે થયેલો ભાગ હતો ને આમાં નાખવાનો છે. પછી આને છોકરાઓ શું કરશું આપણે? તો કે આને છોકરાઓ ઉકાળવાનું છે. ઉકાળીને ત્રીજા ભાગનું કરવું. હવે જે તમારી પાસે દ્રાવણ વધે એ દ્રાવણને છોકરાઓ બોલવામાં આવે છે લેસાઇન દ્રાવણ. તમને આ તમામ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય જે મેં તમને સમજાવ્યા એ. તો આજે લેસાઇન દ્રાવણ તૈયાર થઈને આવ્યું, એમાં કેટલી શક્યતા હોય? આજે તમે લેસાઇન દ્રાવણ તમે લાવ્યા છો, એમાં શક્યતા કેટલી હોય છે? હું શક્યતા શબ્દ વાપરું છું. પહેલી શક્યતા, જો સોડિયમ આ નાઇટ્રોજન આપેલું હોય તો એમાં બન્યું હશે NaCN. શું બન્યું હશે છોકરાઓ? NaCN. ચાલો આવી રીતે. જો છોકરાઓ આની અંદર સલ્ફર હશે તો આમાં બન્યું હશે Na2S. શું બન્યું હશે છોકરાઓ? Na2S. હું અથવા શબ્દ વાપરું છું. જો આની અંદર નાઇટ્રોજન ને સલ્ફર બેય હશે તો શું બન્યું હશે છોકરાઓ? સોડિયમ થાયોસાઇનેટ. ચલો આવી રીતે. અને અથવા છોકરાઓ જો આ કોઈ એક હોય છોકરાઓ, આટલામાંથી કોણ હોય? કોઈ એક હોય. અને જો છોકરાઓ અહીંયા હેલોજન હશે તો એમાંથી બન્યું હશે NaX. ચલો, તો લેસાઇન દ્રાવણમાં 4 શક્યતા છે. ચારે 4 શક્યતાના નામ લખાવો જોઈએ. આ કોણ બન્યું હોય છોકરાઓ? તો કે આ બન્યું હોય સોડિયમ સાયનાઇડ. કોણ બન્યું છોકરાઓ? સોડિયમ સાયનાઇડ. આ કોણ બન્યું? આ બન્યું સોડિયમ સલ્ફાઇડ. આ કોણ બન્યું છોકરાઓ? સોડિયમ થાયોસાઇનેટ. જો શું બન્યું છોકરાઓ? સોડિયમ થાયોસાઇનેટ. અને આ શું બન્યું છોકરાઓ? સોડિયમ હેલાઇડ. સોડિયમ હેલાઇડ બન્યું. જો હવે આ 4 ઘટકો જે આપણે લીધા છોકરાઓ, લેસાઇન દ્રાવણમાં મને આટલા 4 ઘટકો મળ્યા. હવે આ 4માંથી કોઈક એક હાજર છે. એ હાજર કોણ છે એ આપણને ક્યારે ખબર પડશે? તો એના માટે છોકરાઓ આપણે અહીંયા શું લેવાનું છે? તો કે અહીંયા લેવાનું છે આ લેસાઇન દ્રાવણ. અને એ જે લેસાઇન દ્રાવણમાં આપણી પાસે જે 4 ઘટકો આવ્યા હતા કે નહીં, એની અંદર અલગ અલગ પ્રકારના બીજા દ્રાવકો ઉમેરશું. 1 2 3 અને 4. તો અહીંની જો આપણે છોકરાઓ વાત કરીએ તો આ 4 અલગ પ્રકારની શક્યતા હતી. કયા કયા ભાઈબંધ ઘટકો હતા જરાક જોવો જોઈએ. તો કે પહેલા આપણી પાસે હતું NaCN. બીજું આપણી પાસે કોણ હતું? Na2S. ત્રીજું આપણી પાસે કોણ હતું છોકરાઓ?
NaCNS અને ચોથું આપણી પાસે કોણ હતું? NX. ચાલો ભાઈ, પેલું માની લો કે મારે નાઇટ્રોજનની પરખ કરવી છે. કોની પરખ કરવી છે છોકરાઓ? નાઇટ્રોજનની. તો હું NaCN ની અંદર ઉમેરવાનો છું તાજું બનાવેલું FeSO4 નું દ્રાવણ. જેવું છોકરાઓ તમે તાજું બનાવેલું FeSO4 નું દ્રાવણ બનાવશો એટલે આવા પ્રકારનું એક સંકીર્ણ બનશે Na4 FeCN6. આ કયો રંગ ધરાવશે છોકરાઓ? લીલો રંગ. અને હવે છોકરાઓ આ જે લીલા રંગનું દ્રાવણ આવ્યું ને એમાં તમારે ઉમેરવાનું છે FeCl3 નું દ્રાવણ. જેવું તમે આમાં FeCl3 નું દ્રાવણ ઉમેર્યું છોકરાઓ એટલે એક જો આવા પ્રકારનો ઘટક બની ગયો Fe4 FeCN6. આપણે જ્યારે 5મું ચેપ્ટર ભણાવ્યું હતું છોકરાઓ ત્યારે આવા પ્રકારના સંયોજનનો ઉપયોગ કર્યો હતો અને આ સંયોજન એવું હતું જે સૌથી વધારે આયન છૂટા પડતું હતું. 7 આયન મળે, આમાંથી વિદ્યુત વાહકતા સૌથી વધારે હોય. અને હવે આ ભાઈબંધનો રંગ કેવો હશે? તો કે આનો રંગ છે છોકરાઓ મોર પીચ રંગ, બરાબર, અથવા આને બોલાય પ્રશિયન બ્લુ. ચાલો, આવી રીતે જો તમને અહીંયા લીલો રંગ અને અહીંયા મોર પીચ રંગ મળે તો છોકરાઓ આનું તારણ શું નીકળ્યું? જો આ બધું થાય તો સમજવાનું છોકરાઓ નાઇટ્રોજન હાજર. તો કોણ હાજર છોકરાઓ? નાઇટ્રોજન હાજર. જો આવું થાય તો માની લો કે આવું નથી થતું તો આગળ વધવાનું. માની લો કે આવું નથી થતું તો આગળ વધવાનું. તો હવે આ Na2S વાળું જે દ્રાવણ બન્યું હતું એમાં તમારે શું ઉમેરવાનું છે? તો આમાં તમારે ઉમેરવાનું છે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. જો આપણે આનું પણ બંધારણ તમને ત્યારે સમજાવેલું કે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એનું બંધારણ આવી રીતનું હશે. અને આમાં એક લિગેન્ડ્સ આવેલો છે NO+. એ NO+ જે લિગેન્ડ્સ આવ્યો ને એનું નામ હતું નાઇટ્રોસોનિયમ લિગેન્ડ્સ. નાઇટ્રોસોનિયમ NO+ ધન વીજભારિત લિગેન્ડ્સ છે. અને જો છોકરાઓ તમે આ નાખશો તો તમને અહીંયા શું મળશે? જાંબલી રંગ મળશે. કયો રંગ મળશે? જાંબલી રંગ. અહીંયા તમને આ નાઇટ્રોજનની હાજરી નથી મળી એટલે મને અહીંયા જાંબલી રંગ મળ્યો. તો સમજવાનું કે તમારા લેસાઇન દ્રાવણમાં કોણ આવેલું છે? સલ્ફર આવેલો છે. કોણ આવેલું છે? સલ્ફર. માની લો કે તમને જાંબલી રંગ નથી મળતો તો આગળ વધવાનું. તો તમારે આની અંદર FeCl3 નું દ્રાવણ ઉમેરવાનું. શું ઉમેરવાનું છોકરાઓ? FeCl3 નું દ્રાવણ. તો તમને અહીંયા લોહી જેવો લાલ રંગ મળશે. લોહી જેવો લાલ રંગ મળશે. જો લોહી જેવો લાલ રંગ મળે તો સમજવાનું કે આપણા મિશ્રણની અંદર નાઇટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. કોણ હાજર છે? નાઇટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. માની લો કે લોહી જેવો લાલ રંગ નથી મળતો છોકરાઓ તો શું કરવાનું? તો એ દ્રાવણ NaX નું હશે, એમાં તમારે AgNO3 નું દ્રાવણ ઉમેરવાનું. શું ઉમેરવાનું છોકરાઓ? AgNO3 નું દ્રાવણ ઉમેરવાનું. હું છોકરાઓ AgNO3 નું દ્રાવણ ઉમેરું તો મને અહીંયા શું મળવાનું છે? પેલું AgCl સફેદ અવક્ષેપ, અથવા શું મળી શકે? AgBr આછા પીળા અવક્ષેપ. કેવા અવક્ષેપ? આછા પીળા. અથવા શું મળી શકે છોકરાઓ? AgI ઘેરા પીળા અવક્ષેપ. રેડી? તો સફેદમાં અને પીળામાં તો ખબર પડી ગઈ
પણ 2 પીળા હોય તો પાછી ખબર પડે નહીં. તો 2 પીળા આપેલા હોય તો શું નાખવાનું? તો એમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું. શું નાખવાનું છોકરાઓ? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નાખો, જો દ્રાવ્ય થઈ જાય તો બ્રોમિન, અને જો અદ્રાવ્ય રહે તો આયોડિન. આટલી રીતે હેલોજનની પરખ કરવામાં આવે છે. ચાલો છોકરાઓ, હવે આના કરતાં આગળ વધીએ અને નવો ટોપિક શીખવાનો છે કાર્બનિક પ્રક્રિયાઓ. ચાલો ભાઈ, હવે બેઝિક એવી 4 આપણને કાર્બનિક પ્રક્રિયા આપેલી હશે, પછી એને આપણે ધીમે ધીમે ડિટેલમાં લઈ જતા શીખશું. પણ પહેલાં આપણે કામ કયું કરવાનું છે? જે આપણને મૂળભૂત 4 પ્રક્રિયાઓ આપેલી છે એ 4 પ્રક્રિયાની વાત કરીએ. તો કઈ કઈ છોકરાઓ મૂળભૂત રીતે 4 પ્રક્રિયા છે જરાક યાદ કરાવો ને મને. પછી દરેકે દરેકને આપણે ડીપમાં લઈ જઈએ, જે દરેકે દરેક પ્રક્રિયા આપણને પરિવર્તનમાં પૂછશે સ્ટેપ બાય સ્ટેપ. બોલો છોકરાઓ, પહેલી પ્રક્રિયા કઈ? પહેલી પ્રક્રિયાને બોલવાનું છે વિસ્થાપન પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા કઈ આવશે છોકરાઓ? વિસ્થાપન પ્રક્રિયા. બીજી પ્રક્રિયા કઈ? તો કે ભાઈ બીજા નંબરની પ્રક્રિયા આવશે વિલોપન પ્રક્રિયા. ચાલો, ત્રીજા નંબરની પ્રક્રિયા કઈ છોકરાઓ? તો કે ત્રીજા નંબરની પ્રક્રિયા આવશે યોગશીલ પ્રક્રિયા. અને ચોથા નંબરની પ્રક્રિયા કઈ? પુનઃવિન્યાસ પ્રક્રિયા. અને કઈ બોલશું છોકરાઓ? પુનઃવિન્યાસ પ્રક્રિયા. આ બધી પ્રક્રિયાઓનો છોકરાઓ પહેલાં તો મને કહો બેઝિક મતલબ શું થાય? તો કે વિસ્થાપનનો છોકરાઓ સિમ્પલ મતલબ છે અદલા બદલી. અદલા બદલીની પ્રક્રિયા થાય એટલે સંકરણ બદલાતા નથી. આમાં સંકરણ બદલાશે નહીં, એમના એમ રહેશે. વિલોપન પ્રક્રિયાની વાત કરીએ તો એનો મતલબ શું થયો? દૂર કરવાની પ્રક્રિયા. તમે જ્યારે કોઈ પણ ઘટકોને દૂર કરો છો તો એનો મતલબ એવો થયો સંકરણ બદલાય છે. sp3 સંકરણ હોય તો એનું રૂપાંતર શેમાં થાય? sp2 માં. અને sp2 સંકરણ હોય તેનું રૂપાંતર શેમાં થાય? sp માં. આનો છોકરાઓ બીજો મતલબ શું નીકળ્યો? તો કે આનો બીજો મતલબ એવો નીકળ્યો કે સિગ્મા બંધનું રૂપાંતર શેમાં થાય? પાઈ બંધમાં. જ્યારે આપણે યોગશીલની વાત કરીએ તો આનો મતલબ થશે ઉમેરો કરવાની પ્રક્રિયા. આનો છોકરાઓ મતલબ શું થશે? ઉમેરો કરવાની પ્રક્રિયા. ઉમેરો કરશો તો પાછું સંકરણ બદલાશે. sp સંકરણ હશે એમાંથી શું થશે? sp2 થશે. sp2 હશે તો કયું થશે? sp3. પાઈ બંધ હશે એનું રૂપાંતરણ સિગ્મા બંધમાં થશે. અને પુનર્વિન્યાસનો મતલબ શું થાય છોકરાઓ? સમઘટકો બનાવવાની પ્રક્રિયા. આને બોલવાનું છે સમઘટકો બનાવવાની પ્રક્રિયા. એટલે કે સંકરણ બદલાતા નથી. સંકરણ બદલાતા નથી. ચાલો, તો હવે છોકરા આમાંથી પહેલી પ્રક્રિયાની આપણે વાત કરીએ. ચલો ભાઈ, પહેલા નંબરે કોણ આવવાનું છે? વિસ્થાપન પ્રક્રિયા. પહેલા નંબરે કોણ આવશે છોકરાઓ? વિસ્થાપન પ્રક્રિયા. ચલો જરાક આટલા ઉદાહરણ સોલ્વ કરો ને. શું આવશે વિસ્થાપન પ્રક્રિયામાં? CH3CH2Br વત્તા NaOH એક્વિયસ. ચાલો આટલા ઉદાહરણ જરાક સોલ્વ કરો ને. CH3CH3 CH. ચાલો અહીંયા આવશે છોકરાઓ CHCl
CH3 વત્તા KOH एक्वियस। चलो भाई सोल्व करो ने जरा। चलो આવી રીતે અહીંયા આવશે બ્રોમિન છોકરાઓ વત્તા NaOH एक्वियस। चलो भाई सोल्व करो। અહીંયા આવશે છોકરાઓ ફ્લોરિન, અહીંયા આવશે છોકરાઓ બ્રોમિન वत्ता KOH एक्वियस 1 इक्विवेलेंट। चलो 1 इक्विवेलेंट नो मतलब थशे एक ज अणुनी प्रक्रिया शक्य बने। चलो भाई हवे आ जो तो प्रक्रिया छोकराओ एकदम सरल। ब्रोमीन अने सोडियम एकबीजा साथे जोड़ाई जशे અને વિસ્થાપનના ભાગ રૂપે આપણને આ નિપજ મળશે। ક્લોરીન અને પોટેશિયમ જોડાઈ જશે, વિસ્થાપનના ભાગ રૂપે આપણને અહીંયા આવી નિપજ મળશે। બ્રોમિન અને સોડિયમ જોડાઈ જશે છોકરાઓ, વિસ્થાપનના ભાગ રૂપે આપણને આવી નિપજ મળશે। પણ જ્યારે આપણને 1 ઇક્વિવેલન્ટ આપેલો હોય ને કે કોઈ એક જ ઘટકની પ્રક્રિયા કરવાની છે તો આ ફ્લોરિન પ્રક્રિયા આપી શકશે નહીં। ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે એ ત્યાંથી છૂટી શકતો નથી। તો હવે અહીંયા બ્રોમિન અને પોટેશિયમ જોડાઈ જશે અને આપણને આવી એક સરસ મજાની निपज आपी देशे। तो जो छोकराओ अहींया तो मात्र आ छेल्लुं उदाहरण एक समजवानुं हतुं के प्रक्रिया में आवी रीतना थई शके। रेडी? चलो हवे आ जो छोकराओ आना नाना वधाराना उदाहरण जोईए। हवे आपणे जे शीखवानुं छे ई मोस्ट आईएमपी वस्तु छे। घणी बधी वखत आ टॉपिकना प्रश्नो पूछाता ज रहे छे, बराबर। किराल बने छे के नहीं बनता एम करीने पण एने बोलवामां आवशे मुक्त मूलक प्रक्रिया अथवा आने बोलवामां आवे छे मोनोक्लोरिनेशननी प्रक्रिया। मोनोक्लोरिनेशनना कारणे केटली निपज प्राप्त थाय एवा आपणने प्रश्न पूछवामां आवे छे। CH3 क्लोरीन अने सूर्यप्रकाश जो आवी रीते CH3 CH2 CH3 क्लोरीन अने सूर्यप्रकाश पछी कई निपज वधारे स्थायी छे एवो पण प्रश्न पूछवामां आवशे। जो आवी रीते छोकराओ अहींया आवशे क्लोरीन अने सूर्यप्रकाश। पछी आपणे प्रश्न पूछशे के निपजनी संख्या जणावो। मात्र ने मात्र तमारे शुं कहेवानुं छे छोकराओ? निपजनी संख्या कहेवानी छे के आ बंधारणनी हूँ चर्चा करूं तो निपज केटली मळे। चलो अहींया मळती मोनोक्लोरिनेशननी निपजनी संख्या कहेवानी छे। तो कई वस्तु याद राखशुं छोकराओ? तो कि एक ज वस्तु याद राखवानी, जेटला प्रकारना हाइड्रोजन। तो आ जो छोकराओ अहींया आपणे नानकड़ी एवी वात शुं करी, जेटला प्रकारना हाइड्रोजन होय एटली निपज मळे। अहींया जो तमे एक ज प्रकारना छोकराओ हाइड्रोजन छे, अहींया शुं मळशे? CH3 CH2 Cl।
આવી રીતે. અહીંની વાત કરીએ તો છોકરાઓ અહીંયા બે પ્રકારના છે. જો હાઇડ્રોજન અહીંયા બે પ્રકારની નિપજ મળશે, CH3 CH2 CH2 Cl અને અહીંયા મળશે CH3 CH Cl અને CH3. પણ છોકરાઓ જ્યારે એક કરતાં વધારે નિપજ મળે ત્યારે મુખ્ય નિપજ ગોતવી પડે. ચલો આમાંથી મુખ્ય નિપજ કોણ? તો કે ક્લોરીન ઉપર કુંડાળું કરવાનું અને અહીંયા પોઝિટિવ ચાર્જ લેવાનો. હવે જે કાર્બોકેટાયન બન્યો છોકરાઓ, એ કાર્બોકેટાયનની વાત કરીએ તેમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ? તો કે જો અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 2. અહીંની હું વાત કરું તો આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ? 6. જ્યાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે એ મુખ્ય નિપજ કહેવાય. તો હવે અહીંથી આપણે એ નક્કી કરવું છે કે આપણને ભાઈબંધ કેટલી સંખ્યામાં નિપજ મળી શકે. તો કે એના માટે પ્રકાર નક્કી કરવો પડે. જો આ બેયનો એક પ્રકાર સફેદ કલરમાં, આનો છોકરાઓ બીજો પ્રકાર, આનો છોકરાઓ ત્રીજો પ્રકાર અને આનો ચોથો પ્રકાર. તો અહીંયા 4 પ્રકારના હાઇડ્રોજન આવેલા છે એટલે 4 નિપજ મળે. કેટલી નિપજ મળે? 4. અને જો હું આ હાઇડ્રોજનને છોકરાઓ દૂર કરું અને ક્લોરીન લગાડું તો આ કિરાલ કાર્બનવાળી નિપજ મળે. કઈ નિપજ મળે? કિરાલ કાર્બનવાળી. અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા જો 1 1 1 1 1 અને 1, 6 કાર્બન સરખા છે એટલે મને અહીંયા 1 નિપજ મળે. ચાલો કેટલી નિપજ મળે? 1. હવે 2 મિનિટ અહીંયા ધ્યાન રાખીએ. અહીંયા જો છોકરાઓ, માની લ્યો કે હું આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરું તો મને પહેલી નિપજ મળે. થોડુંક એવું ધ્યાન રાખીએ. હું છોકરાઓ આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરું તો બીજી નિપજ મળે. પણ હવે અહીંયાથી IUPAC નામ ચેક કરવા પડે. શું ચેક કરવું પડે છોકરાઓ? IUPAC નામ. તો અહીંયા છોકરાઓ તમે જોડો કે અહીંયા જોડો, આ ત્રીજી નિપજ મળી. કઈ નિપજ મળી છોકરાઓ? ત્રીજી નિપજ આપણને મળી. અહીંયા અને અહીંયા જોવો તો આ ચોથી નિપજ મળે. IUPAC નામ બદલાયા કરે. અને જો હું અહીંથી દૂર કરું છોકરાઓ તો મને 5મી નિપજ મળે. કેટલી નિપજ મળે? 5મી. તો અહીંયા કરું તો IUPAC નામ શું થાય બોલો જોઈ? તો કે અહીંયા IUPAC નામ બદલાઈ જાય. અહીંયા કરું તો IUPAC નામ બદલાઈ જાય. અહીંયા અથવા અહીંયા IUPAC નામ બદલાય. અહીંયા અથવા અહીંયા IUPAC નામ બદલાય. અહીંયા IUPAC નિપજ બદલાય. તો છોકરાઓ અહીંયા ટોટલ મને 5 નિપજ મળશે. કેટલી નિપજ મળશે? 5. અને 5માંથી સૌથી સ્થાયી નિપજ ક્યાં હશે? આ લીલા કલરના કાર્બનની બદલે જો હું ક્લોરીન મૂકું તો એ સૌથી વધારે સ્થાયી નિપજ કહેવાય. રેડી? હવે આ બંધારણ હોય તો આમાં છોકરાઓ કેટલી નિપજ મળે તમને? આમાં જો 1 1. આની જો છોકરાઓ આપણે વાત કરીએ તો 2 2. અને છોકરાઓ આની જો હું વાત કરું તો 3 3 3 3. અહીંયા જો આપણે જોવા જઈએ તો મને 3 નિપજ મળે. કેટલી નિપજ મળશે છોકરાઓ? માત્ર ને માત્ર 3 નિપજ મળે. 3 નિપજ મળવા પાછળનું કારણ સંમિત બંધારણ છે અને આ અસમમિત બંધારણ છે. અને અહીંયા છોકરાઓ તમને કઈ નિપજ સૌથી વધારે સ્થાયી મળશે? અહીંયા જો તમે રાખો તો આ આપણને સ્થાયી નિપજ મળે. આની વાત કરીએ તો આ આપણને સ્થાયી નિપજ મળે. તો આ આપણો છોકરાઓ પહેલો પ્રકાર હતો, વિસ્થાપન પ્રક્રિયા. ચલો હવે એના પછી વાત કરવાની છે બીજા નંબરની પ્રક્રિયા. કઈ હતી છોકરાઓ બીજા નંબરની પ્રક્રિયા?
વિલોપન પ્રક્રિયા, જેને આપણે શેના તરીકે ઓળખાવતા? બીટા વિલોપન તરીકે. તો બીટા વિલોપન પ્રક્રિયા છોકરાઓ બે રીતે થાય. કેટલી રીતે થાય? બે રીતે થાય. પહેલી મેથડ કઈ છોકરાઓ? તો કે બીટા વિલોપનની પહેલી મેથડ આ CH3CHCl અને CH3 પ્રક્રિયક તરીકે લ્યો તો, અને બીજી મેથડ કઈ? CH3CHOH અને CH3 આ લેવામાં આવે તો. હવે જો હું આ ભાઈબંધ લઉં તો આનો પ્રક્રિયક કોણ? NaOH આલ્કોહોલિક. છોકરાઓ કોણ? આલ્કોહોલિક. અથવા KOH આલ્કોહોલિક, અથવા સોડિયમ મિથોક્સાઇડ, અથવા પોટેશિયમ ઇથોક્સાઇડ. આ બધે બધાને એક જ સરખા ઘટકો કહેવાય. આ બધે બધા મૂળ કેવા થયા છોકરાઓ? એક જ સરખા. તમે ચારમાંથી કોઈ પણ ઘટક લ્યો તો એની નિપજ કઈ મળશે? અહીંથી ક્લોરીન, અહીંથી હાઇડ્રોજન. આની છોકરાઓ નિપજ ફરજિયાત આ જ હશે. અને આ જ વસ્તુ હવે હું જો આની સાથે જોવા જાઉં છોકરાઓ તો આવી રીતે સાંદ્ર કોઈ પણ પ્રકારના એસિડ લ્યો તો આ નિપજ મળે, એલ્યુમિના લ્યો તો આ નિપજ મળે, P4O10 લ્યો તો આ નિપજ મળે, અથવા સિલિકા જેલ લ્યો. શું લ્યો છોકરાઓ? સિલિકા જેલ. તો પણ આ જ નિપજ મળે. કારણ કે આ જેટલા મેં લખ્યા ને છોકરાઓ અહીંયા, આ બધા જ ઘટકોને કહેવાય ભેજ શોષક. શું કહેવાય છોકરાઓ? આ બધા જ ઘટકોને ભેજ શોષક કહેવાય. જો એટલે આ બધાની છોકરાઓ ફાઇનલ નિપજ કઈ હશે? તો કે આમની પણ નિપજ હશે છોકરાઓ આ જ. તો વિલોપન પ્રક્રિયાની છોકરાઓ કઈ ખાસિયત ખરી? તો કે હા, વિલોપન પ્રક્રિયાની ખાસિયત ખરી. શું? તો કે અહીંયા આલ્કીન તમને નિપજ તરીકે મળે. શું મળે? આલ્કીન. અને જો એક કરતાં વધારે આલ્કીન મળતી હોય ને છોકરાઓ તો તમારે શું કરવાનું છે? જેત્સેવના નિયમને આધારે તમારે સ્થિરતા નક્કી કરવાની છે. અને એ કોણ? આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા. કઈ રીતે? તો કે અમુક ઉદાહરણ આપું છું, જરાક તમે સોલ્વ કરો. આમાંથી તમારે ફરજિયાત શું કરવાનું છે? તો કે ફરજિયાત મુખ્ય નિપજ બનાવવાની છે. કઈ નિપજ બનાવવાની છે છોકરાઓ? મુખ્ય નિપજ. હું લખું છું માત્ર મુખ્ય નિપજ બનાવો. ચાલો આવી રીતે. ચલો તમારે અહીંયા છોકરાઓ માત્ર ને માત્ર મુખ્ય નિપજ જ મને કહેવાની છે. ચાલો મને અહીંયા છોકરાઓ મુખ્ય નિપજ બનાવીને દો. ચાલો તો અહીંયા જુઓ છોકરાઓ, ચાલો જ્યારે તમને મુખ્ય નિપજની વાત કરે ને ત્યારે એવી જ જગ્યાએથી તમારે વિસ્થાપન કરવાનું છોકરાઓ કે જેના કારણે આપણને સૌથી સ્થાયી આલ્કીન મળી શકે. જો જે તમે આલ્કીન બનાવવાના છો કે નહીં એની સ્થિરતા સૌથી વધારે હોવી જોઈએ. હું અહીંથી બ્રોમિન દૂર કરું, અહીંથી હાઇડ્રોજન દૂર કરું છોકરાઓ, તો મારે એવો જ આલ્કીનનો નમૂનો બનાવવાનો છે કે જે આપણને સૌથી વધારે આલ્ફા હાઇડ્રોજન આપતો હોય.
હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા હું તમને એમ કહું કે આમાંથી તમારે 1 ઇક્વિવેલન્ટ પ્રક્રિયક લેવાનો છે, બેમાંથી કોઈ એક છૂટો પડે ને એવો ઘટક. તો જ્યારે તમારે કમ્પેરિઝન કરવાની આવે ને ત્યારે બ્રોમિનને છૂટો પાડવાનો. કોને છૂટો પાડવાનો છોકરાઓ? બ્રોમિનને છૂટો પાડવાનો. જો અહીંયા કોણ હશે? બ્રોમિન. અને હવે તમને નિપજમાં જે મળશે ને એ જો આ મળશે. આવા 1 ઇક્વિવેલન્ટ વાળા જે પ્રશ્ન પૂછે ને છોકરાઓ, એ તમને આવડવા જોઈએ આટલું ભણાવ્યા પછી. ક્યારે છોકરાઓ? આટલું ભણાવ્યા પછી. ચલો, હવે ત્રીજા નંબરની જે પ્રક્રિયા છે છોકરાઓ, એને આપણે નામ આપ્યું હતું યોગશીલ પ્રક્રિયા. તો આ જે યોગશીલ પ્રક્રિયાની આપણે વાત કરીએ છોકરાઓ, તો એની અંદર 2 પ્રકાર આપણે સમજાવેલા છે. કયા 2 પ્રકાર જોઈએ? કે જ્યારે તમે દ્વિબંધની અંદર હાઇડ્રોજનનો ઉમેરો કરો કે 2 સરખા હેલોજનનો ઉમેરો કરો, તો અહીંયા છોકરાઓ જ્યારે આપણે હાઇડ્રોજનનો ઉમેરો કરીએ છીએ ત્યારે આપણને માત્ર ને માત્ર નિપજ કોણ મળે છે? તો કે એ તો આલ્કેન જ મળે છે. પણ જ્યારે હેલોજનનો ઉમેરો કરવામાં આવે છે ત્યારે જે નિપજ મળે એ યાદ રાખશું, એ વિસિનલ પ્રકારની હશે. વિસિનલ ડાયહેલાઇડ. તો એનો મતલબ આવો પણ થયો. આ પ્રક્રિયાનું છોકરાઓ નામ છે હાઇડ્રોજીનેશન. આ પ્રક્રિયાનું નામ છે છોકરાઓ હેલોજીનેશન. પણ આપણે જે પ્રક્રિયા ઉપર ફોકસ કરવાનું છે ને છોકરાઓ, એ પ્રક્રિયાને બોલવામાં આવે છે હાઇડ્રોહેલોજીનેશન. શું બોલવામાં આવે છે છોકરાઓ? એ પ્રક્રિયાને બોલવામાં આવે છે હાઇડ્રોહેલોજીનેશન. હાઇડ્રોહેલોજીનેશન. અને હાઇડ્રોહેલોજીનેશન પાછી 2 પ્રકારની પ્રક્રિયા હશે છોકરાઓ. સમમિત સાથે, અસમમિત સાથે. અને જે આપણે અસમિતની વાત કરશું ને છોકરાઓ, એમાં આપણને 2 નિયમ જોવા મળવાના છે. જેમાં એકને શું બોલવાનું છે? માર્કોનિકોવનો નિયમ. અને બીજાને બોલવામાં આવશે પ્રતિમાર્કોનિકોવનો નિયમ. અને આ જે માર્કોનિકોવ પ્રતિમાર્કોનિકોવની ખાસિયત શું છે કે આના પ્રક્રિયકો HCl અને HBr બંને હશે. અને આ ગોતશે કોને? ઓછા હાઇડ્રોજન વાળા કાર્બનને ગોતશે. જ્યારે પ્રતિમાર્કોનિકોવની વાત કરવામાં આવે તો એનો ભાઈબંધ કોણ છે? તો કે HBr પેરોક્સાઇડ આવશે. કોણ આવશે? પેરોક્સાઇડ. અને ઈ કોને ગોતશે? વધુ હાઇડ્રોજન વાળા કાર્બનને ગોતશે. જો કોને ગોતશે? વધુ હાઇડ્રોજન વાળા કાર્બનને ગોતશે. તો હવે આપણે આ પ્રતિમાર્કોનિકોવ છે અને માર્કોનિકોવ એની નિપજ બનાવતા શીખવાનું છે. કઈ નિપજ બનાવશું છોકરાઓ? ચલો, આવી રીતે તમને આટલા 3 પ્રકારના પ્રક્રિયકો આપેલા છે. તમારે મુખ્ય નિપજ કહેવાની છે HCl, HBr, HBr પેરોક્સાઇડ અને HBr પેરોક્સાઇડ. જો આવી રીતે. ચલો, તો તમારે છોકરાઓ આની મુખ્ય નિપજ માત્ર ને માત્ર કહેવાની. તો જ્યારે આપણે આવા પ્રકારના પ્રક્રિયકો લઈએ તો માર્કોનિકોવના નિયમની ચર્ચા કરશું છોકરાઓ.
તો આપણને કઈ નિપજ મળશે? CH3Cl. છોકરા, હું માર્કોનિકોવના નિયમની વાત કરીશ તો આપણને કઈ નિપજ મળશે? CH3Br. પણ જો તમે પ્રતિ માર્કોનિકોવના નિયમની વાત કરશો તો આપણને નિપજ આવી રીતના મળશે. જો આવી રીતના. આ એની મુખ્ય નિપજ દર્શાવવાની રીત કહેવાય છોકરાઓ. અને જ્યારે આપણે ચોથા નંબરની પ્રક્રિયાની વાત કરીએ જેનું નામ છે પુનર્વિન્યાસ પ્રક્રિયા, તો આ પુનર્વિન્યાસ પ્રક્રિયા એટલે શું? તો કે એને બોલશું આપણે સમઘટકો બનાવવાની પ્રક્રિયા. હવે આજે છોકરાઓ સમઘટકો શબ્દ આપણે વાપરો ને, એના જો આપણે બે સરસ મજાના ઉદાહરણ લઈએ. CH3 CH2 CH2 CH3 આવી રીતે. અને અહીંયા આપણે ઉદાહરણ લઈએ છીએ CH3 CH2 CH ડબલ બંધ CH2. છોકરાઓ, આ બધાની પ્રક્રિયા કોની હાજરીમાં કરશું આપણે? નિર્જળ AlCl3 ની હાજરીમાં આ બધાને ગરમ કરશું. ચાલો, તો જ્યારે તમે આમને નિર્જળ AlCl3 ની હાજરીમાં ગરમ કરો ને, આનો સમઘટક બનાવશે. શું બનાવશે છોકરાઓ? સમઘટક બનાવશે. જો માત્ર ને માત્ર પુનર્વિન્યાસ થશે, માત્ર ને માત્ર પુનર્વિન્યાસ થશે, ફરીથી ગોઠવાશે. જો આવી રીતે, આવી રીતે. કઈ રીતે ગોઠવાશે છોકરાઓ? આવી રીતે. જો તો આવા સમઘટકો બનાવવાની પ્રક્રિયા છે એને બોલવામાં આવશે પુનર્વિન્યાસ પ્રક્રિયા. રેડી? ચલો, આજ માટે અહીંયા સુધી રાખીએ.